એ જ પ્રમાણે આ શકટભંજન લીલા દ્વારા એમને એ પણ બતાવ્યું કે બાલ્યકાળની અંદર બાલ્ય અવસ્થા હોય એ બાળકની કોઈ એવી શક્તિ ના હોય કે એટલું મોટું શકટ એટલે કે ગાડું છે કે આકાશની અંદર એટલું એક પોતાના અંગૂઠાના એક અડવાથી એટલું ઊંચું ઉડે અને ધીમે ધીમે એ આખું નીચે પડી જાય. એટલે એમને પૂર્ણ કળાઓથી જે અવતાર લીધો છે, અવતારની બધી લીલાઓ કરી રહ્યા છે, એમાં હે પરીક્ષિત આગળ ભગવાનની જે લીલા આવે છે એ તૃણાવત નામનો અસુર હોય છે એના વધની આવે છે. જ્યારે પૂતનાના કોઈ સમાચાર મળતા નથી, પૂતના ક્યાં ગઈ, શું થયું પૂતનાનું, આવા કંસને કોઈ સમાચાર મળતા નથી, ત્યારે તૃણાવર્ત નામનો અસુર હોય છે. એ અસુરને ભગવાનને મારવા માટે મોકલે છે. તૃણાવર્ત નામનો અસુર જ્યારે વ્રજમાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે નંદ બાબાનો જે છોરો છે એને સ્તનપાન કરાવવા માટે પૂતના ગઈ અને ત્યાં આ પૂતનાનો વધ થયેલો છે. એટલે તૃણાવૃત પણ નંદ બાબાના ઘરે એ બાળકથી જ હું શરૂઆત કરું અને એ બાળકને પહેલા મૃત્યુદંડ આપવો એવો ભાવ કરી અને નંદ બાબાના ઘરે જાય છે. ત્યારે માતા યશોદા જે હોય છે એ લાલાને પોતાના કેળમાં લઈ અને રમાડતા હોય છે. અને તૃણાવર્ત આવેલો જાણ્યો એટલે ભગવાને પોતાનો ભાર જે છે ને વધારી દીધો. અને પોતાનો ભાર વધાર્યો એટલે મા યશોદા છે એમને રમવા મૂકી અને એ ઘરના કામે લાગે છે. અને તૃણાવર્ત જાણે છે કે અત્યારે આ બાળક એકલું છે એટલે તરત જ એક વંટોળિયાના સ્વરૂપમાં તૃણાવર્ત આવે છે. અને વંટોળિયાના સ્વરૂપમાં આવી તરત જ ત્યાં જે ભગવાન રમતા હોય છે એમને એ વંટોળના ચક્રની અંદર ઘેરાવાની અંદર એ ઉપાડી લે છે અને આકાશ માર્ગે ખૂબ દૂર લઈ જાય છે. ભગવાન તૃણાવર્તને ઓળખી ગયા છે એટલે તરત જ બંને હાથે તૃણાવર્ત છે એની ગરદન પકડી લે છે. અને ભગવાન પોતાનો ભાર એટલો વધારે છે, એટલો વધારે છે કે તૃણાવર્ત વધારે આકાશમાં ઉડી શકતો નથી અને ધીમે 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 એ નીચે આવે છે. અને જ્યાં પૃથ્વી ઉપર તૃણાવર્ત આવવા જાય ત્યાં તો બંને હાથે ભગવાન આ તૃણાવર્તની એવી રીતે ગરદન પકડે છે કે ત્યાં જ તૃણાવર્તનું પ્રાણ પંખેરું ઉડી જાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આવી રીતે ભગવાન શ્રી હરિ નારાયણ તૃણાવર્ત જે છે એનો વધ કરી દે છે. બધા વ્રજવાસીઓ ભેગા થાય છે ને તૃણાવ્રત છે એના પણ અગ્નિ સંસ્કાર કરાવી દે છે.